બનાસકાંઠાના દિયોદર તાલુકાની નવા સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોના પુસ્તકો ભંગારના વાડામાં વેચાતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે। એક તરફ સરકારી શાળાઓમાં બાળકોને ભણવા માટે સમયસર પુસ્તકો મળતા નથી, ત્યારે બીજી તરફ ખુદ શાળાના શિક્ષક દ્વારા જ આ સરકારી પુસ્તકોને પસ્તીમાં વેચી મારવાની ચોંકાવનારી ઘટના સામે આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ વાયરલ વિડીયોની હકીકત તપાસવા માટે અમારી બીકે ન્યૂઝની ટીમ તાત્કાલિક દિયોદરની નવા પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો। શાળામાં હાજર આચાર્ય વર્ષાબેન વ્યાસે આ સમગ્ર મામલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે શાળામાં ઘણા સમયથી જૂની પસ્તી પડી રહી હતી, જેનો નિકાલ કરવો જરૂરી હતો। તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ પસ્તીની અંદર બાળકોને ભણવાના કોઈ પણ નવા પુસ્તકો નથી, પરંતુ અગાઉના વર્ષોના ભેગા થયેલા માત્ર જૂના જ પુસ્તકો છે। વધુમાં આચાર્ય જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસીના અધ્યક્ષ અને અન્ય સભ્યોની પૂરેપૂરી હાજરીમાં શાળાના ચોપડે વિધિવત ઠરાવ પાસ કરીને જ આ તમામ પુસ્તકોનો પસ્તી તરીકે નિકાલ કરવામાં આવ્યો છે। જો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર યુવકે વિડીયોમાં ખુદ શિક્ષક પસ્તી વેચવા માટે ભંગારના વાડામાં હાજર હોવાનું બતાવતા વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમાં એસએમસી અને એસએમસીના અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે આ જે નકામી પસ્તી છે, જે શાળાની અંદર ગંદકી ફેલાવે છે, તો આ પસ્તીનો નિકાલ કરો। તો એમના દ્વારા જ કે અમે જઈશું તો હિસાબમાં લોચા પડે, તો અમારા શિક્ષકને એમણે મોકલ્યા અને એમણે સાથે રહીને જ આ કામ કરેલું છે અને એ જરૂરિયાતવાળા બાળકોને કે આપણે આ જે પૈસા આવે એનો ઉપયોગ કરીશું। આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો અને વાલીઓમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે જો પસ્તી ખરેખર નિયમ મુજબ વેચવામાં આવી હતી તો પછી આ રીતે છુપી રીતે ભંગારના વાડામાં જઈને તેનો સોદો કેમ કરવો પડ્યો। આ સમગ્ર મામલે શાળાના વહીવટની ખરાઈ કરવા માટે એસએમસી કમિટીના સભ્યોના નિવેદનો પણ સામે આવ્યા છે। કમિટીના સભ્ય શંકરભાઈ ચૌધરી અને એસએમસી અધ્યક્ષ દિલીપભાઈ ચૌધરીએ પણ શાળાના બચાવમાં સૂર પુરાવતા જણાવ્યું છે કે આ પ્રક્રિયા કોઈ અંગત સ્વાર્થ માટે નથી કરવામાં આવી, પરંતુ શાળાના જૂના રેકોર્ડ અને પસ્તીના નિકાલ માટે જે સરકારી નિયમો હોય છે તે મુજબ કમિટીમાં ચર્ચા કરીને જ પસ્તી ભરાવવામાં આવી છે। જો કે સ્થાનિક લોકો આ વાતને સ્વીકારવા તૈયાર નથી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। ભાઈનો તો અમે ઓળખતા નથી કે ભાઈ કોણ છે ને, તો અમે ઓળખતા નથી, પણ એ ભાઈ દારૂ પીધેલી હાલતમાં હતો અને એ ભાઈ જગ્યા માથે ઊભો હતો, એટલે એ ભાઈ આગ્રહ કર્યો કે શિક્ષક તમે આરી છોનું વેચવા આવ્યા તો શિક્ષકે કીધું હું છોનું વેચવા આવ્યો નથી, હું મારા કમિટી સભ્ય મને મૂક્યો છે, હું વેચવા આવ્યો છું। એટલે એને એમની પાસે પૈસાની માગણી કરી હતી દારૂ, આ ભાઈ ના પડે એટલે એને વિડીયો ઉતાર્યો। વાત આ રહી છે, બીજી કોઈ વાત નથી। આચાર્યબેનની વાત સાચી કીધી। આના પહેલા અમે 4 મહિના પહેલો ઠરાવ મારી દીધું કે આ પુસ્તકો છે તે એનો નિકાલ કરી આપો એમ। અમે પછી ઠરાવ કર્યો હતો અને પછી નિકાલ કર્યો હતો એમ। અને સામે ચોમાસું આવે છે કે કોઈ હોય જીવજંતુ હોય ગમે તે પડ્યું હોય તો બાળકોની જવાબદારી કોણ લે એમ। અને પુસ્તકો બધા હતા એ પણ જૂના હતા પુસ્તકો, કોઈ નવા નહોતા। એટલે આના બદલે જે નાના બાળકો હતા એમને જે કપડાં પહેરતા નહોતા, બજાર કપડાને ઠીગડો હોતો ગમે તેવું હોતું, એટલે એના માટે કીધું નિકાલ કરી લાવો, એના માટે કપડાં લાવો અને એના માટે ચોપડા લાવો અને એ વિતરણ કરી નાખો। આપણે પુસ્તકો વેચવા માટે સાહેબ ગયા હતા, પણ સાહેબને અમે કીધું અમને કોઈ ખબર પડે નહીં, અમને આપી દે સાહેબ, તમે જુઓ ને તમે હિસાબ લઈને આવો પછી અમને આપી દેજો। માનીને આ કથિત કૌડાંબ પર પડદો પાડી દેવામાં આવે છે।